હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. સવારના 4 વાગી ગયા છે અને અત્યારે અંધારું ઘંઘોળ છે, ઠંડી પણ એટલી બધી વાય છે ને એની વાત જવા દે. પાછળ તમે જોતા હશો જે આ પંચમાસીનું લેવા નથી આવે ને એટલે પાછળ પડ્યું છે. તો ચાલો આપણે ફટાફટ આપણે એને રેડી કરવાના છે. તો જો રેડી થવાનું છે, તો રેડી થવાનું છે દૂધાળાના છે એવું છે. પીઠી રસમ છે તો ત્યાં રેડી થવા આવે છે બપોર મંડપનું. આજ તો આખો દિવસ આપણે કન્ટિન્યુ રેડી જ કરવાના છે. એમાં એવું છે, સવારમાં અત્યારે પીઠી, બપોર માંડવું, સાંજે રાસ ગરબા, આખું પેક છે એવું બધું છે. અને અમારા વિડીયોમાં તમે બના રહેજો. તો જેને કોઈ અમારી ચેનલમાં નવા છે ને ફટાફટ પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો ને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ત્યાં સુધીમાં રેડી થાય ને તમને બધાને બતાવી દઉં. ત્યાં સુધી જો ક્યારના રાહ જોતા હતા ને તો હવે રેડી થઈ ગઈ છે હસ્તિકા. હસ્તિકા છે ને અમારે અત્યારે પીઠી રસમ છે. શું કેવું હસ્તિકા? ગુડ મોર્નિંગ. અવાજ નીકળતો છે. એમાં લગ્ન કેમ કરવા વિચાર કરો. અત્યારથી બોલવાનું બંધ કરી દીધું. અત્યારે પીઠી રસમનો લુક અમે આવો કર્યો છે. મારા ધારાની ફ્રેન્ડ પણ આવી ગઈ છે. શું છે કોમલ? સારું ને? તો વાંધો નહીં, લ્યો. તો હસ્તિકા હાલો, પીઠી રસમ આપણે કરવાની જ છે એમ ને? કાંઈ વાંધો નહીં, લડી લ્યો હાલો. કાંઈ વાંધો નહીં, ચાલો હવે રેડી થઈ ગયા છે. મસ્ત મજાનો કેવો લુક લાગ્યો મને કહેજો. હસ્તિકા તને કેવું લાગ્યું? હે મસ્ત ને? સરસ રેડી થઈ ગઈ છે. લેવા એને આવી ગયા છે એટલે જવું છે ને. રેડી કરતા હતા, રેડી થઈ ગયા હતા ને પછી વી ગયા. તો અત્યારે છે ને પાછા રેડી થવા માટે આવી ગયા છે. અને મિશ્રી ગઈ હતી નીલમ દીદીને ઘરે, તો ઈ પણ આવી ગઈ ઘરે. શું કેવું મીસુબેન? અને મમ્મી જાય પોરવા બેસી ગયા છે. હા, કાલે પમદી કાલે જવાનું છે. તે કેટલું રહ્યું છે? હવે આ 2 કરવાના. આ સ્ટાઇલમાં થઈ જાય. હાલો, એવું બધું છે. તો ચાલો ફટાફટ આપણે જઈએ નીચે. અત્યારે કામ બધું પતી ગયું છે, ખાલી રોટલી કરવાની રહેશે. શાક પણ થઈ ગયું છે. નીચે રેડી થવા માટે આવી ગયા છે. તો ચાલો ફટાફટ પેલા રેડી કરી નાખીને પાછા મને થોડી વાર હું બતાવું કે કેવી હેરસ્ટાઈલ લીધી ને કેવો લુકમ લીધો. અમારે દેવાંશ આવ્યો કે નહીં? જો એમાં દેવાંશના વાટે છે જો આવ્યો. આવી ગયો? ક્યાં છે એલા મીનાવ? જો લે જો ક્યાં છે મીનાવ? તો અત્યારે જો અમે રેડી કરતા હતા તો રેડી ઘણા ખરા મોસ્ટ ઓફ થઈ ગયા છે. દુલ્હન પણ રેડી થઈ ગઈ છે. અત્યારે મંડપ છે તો રેડી કરવાના હતા તો રેડી થઈ ગયા છે. મારો વે લગ્ન છે આજે, જોઈ શકો છો તમે. દેવાંશ, મારા દેવાંશ ને આમ જો ફૂલડા આમ જો બધું વ્યસ્ત વ્યસ્ત પીડ્યું છે. શું કેવું દેવાંશ? દેવાંશ તારે જમી લીધું? તે કાંઈ નથી કેવું? તો એવું છે. તો અમારે મેડમ થોડું વાત કરે છે ફોનમાં, પછી આપણે જોઈ લેવી એનો લુક. આજે આપણે અમારે જો હવે છેલ્લો એક લુક લેવાનો બાકી છે ને એટલે પિંકુ લે છે. શું કેવું પિંકુ? 4 વાગ્યાનો આમનન છે. જો આપણે મસ્ત મજાના થઈ ગયા છે રેડી. અમારા હસ્તિકા મેડમ પણ રેડી થઈ ગયા છે. હસ્તિકાનો જો માંડવાનો લુક, જો ચોટલો લીધો છે. આ મેં ઘરે બનાવ્યો, મહેનત કરતા હતા ને આ છે. હજી એક ચોટલા બ્રાઇડલ નું છે ને, એક ચોટલો હજી રેડી કરવાનું બાકી છે. તો આપણે રેડી કરવાનું છે. તો ચાલો ફટાફટ આપણે. હું કૃપાલી? હાય, કેમ છે? મજામાં એમ તો લોરો લે જાગી છે 10 વાગે ને પછી કે નીંદર પૂરી નથી થતી. મારી ફ્રેન્ડ ના મેરેજ છે ને તો મારે ઉજાગરા થાય છે. એવું છે? તારા લગ્ન થાય ત્યારે ઈ રહેશે હો. અય સાંભળશો ને, જો તને કેવાય એમ માગે છે એના મારા આવવાનું છે. મારા મેરેજમાં તો એને મહિનો અગાઉ આવવાનું છે. એવું છે? તો તું મહિનો અગાઉ ગઈ છો ને ત્યાં? એમ ઘરે કપડા લઈને બરોબર છે. હવારમાં તું નહોતી આવી? હું આખી રાત સૂતી જ નથી, જાગી જ છું. હું ઘરે કામ કરતી હતી. ઈ આવે એટલે મારે કામ ન કરવું પડે. એવું છે? એને અહીંયા મોકલી, હું ઘરે કામ પતાવીને મેં તું જાઉં આવું. એવું છે? હું હિરલ તઈ? હા હિરલ, હાય, કેમ છે? ભૂખ લાગી છે ને થોડું થાક લાગ્યું. હવારની 4 થઈને બેહી ગઈ છું કે પેલા 5 વર્ષ હોય ને પેલા તૈયાર
ઈ બરોબર જ છે, વેઇટ જ કરવાનું હોય આપણે, વેઇટ કર. બધી સ્મેલ આવે છે દાળ તો સ્મેલ તો હાલો આપણે રોટલી ને એવું બને નાખી ખાઈ લેવી. અમે બહુ હારે રેચ્યું કાંઈ આપણે કેટલું હારે રમત્યું, બહુ હારે રમત્યું કા. એવું છે, આ દુધાળાની ફ્રેન્ડ છે અમાર વંતુ છે ને, રેડી થાય છે એટલે વંતુ ને અત્યારે નથી બતાવવાની, વંતુ રેડી થઈ જાય ને પછી બતાવો. પિંકુ ખાલી એનો લુક લે છે અત્યારે, લુક લેવાય છે ને પછી હમણાં રેડી થઈ જાય ને પછી બતાવી. ચાલો દેવાંશ ને ભૂખ લાગી હોય તો કેમ ચોકલેટ ખાધી જો. એમાં એવું છે દેવાંશ છે ને પિંકુની રૂમમાં જાય અને ચોકલેટ લઈ આવે. પિંકુ તારા રૂમમાં ચોકલેટ લઈ આવ્યો, ક્યાંથી લઈ આવ્યો દેવાંશ? 3 થી 4 લઈ આવ્યો જો. મૂકી હોય એટલે વંતુ અમારે થઈ ગઈ છે રેડી. ફોટોશૂટ પિંકુ મારી મેડમ કરે છે. હેમંતુ કેવું લાગ્યું તને? બહુ સારું અમાર ફાગાળી પણ તો એવું નથી, મોટું થાય છે ને એટલે. અરે ભાઈ કેમ કાઢવા માંડ્યા? આ પાર્લર નું હાલે છે એટલે રેવા જો સારું લાગે. પાછળ પર મિનિટ મારી દેવી તો પાછ લોસો થઈ જાય. મરાય થોડું પર મિનિટ બાપા એમ. ચેલસ કેટલાનું એમ તો કાંઈ નહીં, એમ વિચારવી. ઓકે તો કાનાભાઈ છે ને અત્યારે એનું લેવા આવ્યા છે તો એ લઈ જાય અને રેડી થવા બધા આવ્યા હતા, એ પણ અત્યારે જો ગયા છે. ચાલો આપણે કામ મળીએ. અત્યારે જો ટેરેસ ઉપર આવી જાય ને તો વાળ પણ હરખા નથી રહેતા, કારણ કે પવન આજના વિટોળા છે. અત્યારે હવે પતંગ શક્તિ બંધ થઈ ગઈ, કારણ કે ઉત્તરાયણી વહી ગઈ ને વાસી ઉત્તરાયણી વહી ગઈ. આપણે તો એકય ઉત્તરાયણ આ વખતે તો ખીહર કેવી ગઈ ને એ જ ખાય ખબર નથી પડતી. થોડી મજા ન આવી આ વખતે, કારણ કે અમે લોચો થઈ ગયો તો બધું કામ હતું એટલે, અને અમારા દેવાંશની પતંગ ન સગાવાણી એવું બધું હતું. મને એવું ખીહર ને પતંગ સગાવી મને બહુ જ ગમે. આ વખતે મેં દાસ કાઢી નાખી. ચાલો જો અત્યારે જમી કારવી થઈ ગયા હતા ફ્રી, કામ બધું થઈ ગયું હતું મોસ્ટ ઓફલી. તો અત્યારે જવું છે બરોડામાં. તો ચાલો ફટાફટ બરોડામાં જઈએ, કારણ કે અત્યારે નીંદર બહુ આવે છે. સવારે વહેલા જઈએ તમે ચાલો બધું લેવા જવું છે તો લઈ આવીને આ બધું એવું બધું છે. તો ચાલો પેલા લઈ આવી પછી રેડી કરવા વાળા પણ આવી જાય. ચાલો ફટાફટ જઈએ. તો અત્યારે આવી ગયા છે ને બહુ મોટું ઇમિટેશનનું કામ છે તો આપણે જો અહીંયા આવ્યા છે. અંદર વિડીયો શૂટ નહીં કરવા દી કાતક તો અત્યારે જો મસ્ત મજાના આવી ગયા હતા અત્યારે ઇમિટેશનમાં. તો રિંકુ ગઈ અંદર લેવાનું, હું બેસી ગઈ છું અહીંયા, કારણ કે આપણું બિલ બને. બધી વસ્તુ લઈ લીધી, ઘરે જઈને તમને બતાવું કે હું લીધું છે. એમાં એવું તો સાંજે બધાને પહેરાવાનું હતું તો લેવાનું બાકી હતું, એટલે જો અંદર બેસી લેવા અને હું બીજી ગઈ છું ચેર ઉપર, કારણ કે અલાઉડ નથી અંદર વિડીયો શૂટ કરવા માટે અહીંયા આવ્યા છીએ આપણે. તો ચાલો ફટાફટ આપણે લઈને ઘરે જઈ દેવાંશને સુવડાવી દઈશું. તો ચાલો અત્યારે જો અમે બરોડામાંથી જઈને વી આવ્યા ને તો અમે એટલું બધું લઈ આવ્યા. જો આજ ભાડે છે ને દેવાના છે પાટલાની લેવા જવું પડ્યું અમારે, તો કેટલું બધું લઈ આવ્યા છે. જો ટીકો પોસા બધા ટીકા લેવા છે, રિંગ હોતન લેવા છે જો ડાયમંડની. કેટલું બધું ખરીદી કરી. તને એ કોની છે? એ કોની છે દેવાંશ? દેવાંશ મમ્મી ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી મમ્મી? હીટી લેવા? કોની છે? એમ પહેરાય તો માં મને પહેરાઈ દેતો. એમાં નો પેલાવે આગલી પેલા આવલી પેલાઈ દે લે. એ ખુલી ગઈ બે લેઠે લઈ પહેરાઈ દે. કેવા પહેરાવીશ? અંગૂઠામાં પહેરાવીશ. તો જો વીટી લઈ લીધી છે ને બધું લઈને આવી ગયા છે ઘરે. તો થોડી વાર આરામ કરી લેવી પછી હમણાં આવશે રેડી ખાવા. દેવાંશ જો મસ્ત મજાની વંતુ અત્યારે છે ને રાસ ગરબાનું થઈ ગયું છે રેડી. બે બેનું જો વંતુ સીધું જો શેર ઉપર જો
તું વળી ફોટોશૂટ કરવા મળી જો મસ્ત થઈ ગયું છે હવે સરદા ફોટો શૂટ કરે છે એમ તો કે હા શ્રદ્ધા તું ફોટોશૂટ હરખો કરજો હો, મારે ઇન્સ્ટામાં મૂકવાનો હોય મારા પેજ ને પછી ફોલો પછી બધા કરે ને લે તો વંતુ તાર લુક મને બતાવી દે આગળનો જો હા એ જો મારા વંતુ ને મસ્ત મજાનો લુક થઈ ગયો છે હિરલ તારો જો અને આ અસ્તિકાના રેડી કરવી છે બ્રાઇડલ હમણાં રેડી થઈ જાય ને પછી તમને બધાને બતાવું જો અત્યારે ફાઇનલી થઈ ગયા છે રેડી પાછળ ફરી જ આખી મસ્ત થઈ ગઈ છે રેડી આજ ગરબાનો લુક છે આ. હસ્તિકા તને કેવું લાગ્યું હે બહુ મસ્ત લાગ્યું ને હારું હાલો કઈ નહીં લેવા આવી ગયા છે તો હવે જાય છે ને અમારે જવું છે જમવા તો ચાલો ફટાફટ અમે જઈએ જમવા આવે કારણ કે કઠોદરા જવાનું છે ફટાફટ જઈએ ચાલો હાલી પીંગુ તો અત્યારે આવવાની છે તો અહીં રગડા પેટીસ તૈયાર રાખી એકતાબેન ને કઈ એકતાબેન મસ્તીની જો રગડા પેટીસ આપણે ખાવાની છે તો ચાલો ફટાફટ રગડા આ બધા જમી જમીને અંદર બેસી ગયા છે કી રગડા પેટીસ ખાધી તે બટા કેટલી ખાધી બે ખાધી તો ચાલો ફટાફટ હું પેલા જમી લઉં જો મસ્ત મજાના અત્યારે આપણે ગયા તા રગડા પેટીસ ખાઈ લીધી છે બહુ મસ્ત બની હતી તો રગડા પેટીસ ખાઈ લીધી ને ત્યાં એક આપણે ખરાબ સમાચાર સાંભળ્યા એટલે બધા જેન્ટ્સ ત્યાં ગયા ને અમે ફટાફટ જમીન સીધા જ ઘરે વહી આવ્યા છીએ એવું છે અમારા કુટુંબમાં દાદા ઓફ થઈ ગયા છે એવું બધું છે અત્યારે અને એ બધા ત્યાં ગયા છે તો ચાલો આપણે પણ સુઈ જઈએ કારણ કે આજનો ઉજાગરો લેવાય છે મારે તો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા, મારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, બાય બાય.